નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું 9મું કાવ્ય છે માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્ય ભણવાનું છે. આ કાવ્યના કવિ છે હરીન્દ્ર દવે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. એટલે જોડકામાં તમને પૂછાય કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ કોણ છે, તો કે હરીન્દ્ર દવે. અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. અને આ છે વરસાદની મોસમમાંથી લીધેલું છે. આ કાવ્ય છે વરસાદની મોસમમાંથી આ કાવ્ય છે લીધેલું છે. એટલે જોડકામાં આવા પ્રશ્નો પૂછાય, તમારે યાદ રાખવાનું. હવે માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને દીઠો એટલે જોયો. કે અહીંયા છે એ વાંસળી છે એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા વિવિધ જે સજીવ અને નિર્જીવ વસ્તુ છે એને આખા કાવ્યમાં પ્રશ્ન પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે. દીઠો છે એટલે કે જોયો છે, એવા પ્રશ્નો પૂછે છે. એને કવિએ છે એ કાવ્યમાં વર્ણવેલું છે. હવે અહીંયા છે વાંસળી છે એક નિર્જીવ વસ્તુ છે. વાંસળીનો સૂર છે એક નિર્જીવ વસ્તુ છે. એને સજીવ છે એને સજીવતાનું આરોપણ કરેલું છે. જાણે કે વાંસળી નહીં પણ એક ગોપી છે ને એ કૃષ્ણના વિરહમાં વ્યાકુળ છે અને કૃષ્ણ સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ છે ને એને પ્રશ્ન પૂછે છે. એવી રીતે અહીંયા નિર્જીવ વસ્તુને સજીવ બતાવવામાં આવી છે. એટલે વાંસળી છે એને ગોપી રૂપે અહીંયા છે એ નિરૂપેલી છે. કે વાંસળીનો સૂર છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી જે વિવિધ વસ્તુઓ છે, દાખલા તરીકે માર્ગની ધૂળ છે, પછી કદમ વૃક્ષની ડાળી છે, પછી યમુના નદી છે. આ બધાને પ્રશ્ન પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે. પણ બધી જ વસ્તુઓ છે એનો કોઈ જવાબ છે આપતા નથી. માધવને છે એ જોયો છે એવો જવાબ કોઈ આપતું નથી. એ રાધાની આંખમાં ઉદાસી જુએ છે. રાધા છે એ પણ ઉદાસ છે. એટલે સૂર છે એ બે બાકડો બની જાય છે અને એ રાત્રિનો અંધકાર છે ધીરે ધીરે છે ઉતરે છે. અને રાતરાણીના ફૂલો છે એ ઝાકળથી નાય છે એવું જુએ છે. ત્યાં અચાનક છે પવનની લહેરખી આવે છે અને સૂર છે એ વ્યાકુળ થઈ ઉઠે છે. એટલે સૂર કહે છે કે મને અહીંયા માધવ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનું જો મોરપીંછ ઉડતું ઉડતું આવે ને તો એના સુવાળા રંગો છે ને એને પણ હું સાચવીશ. જાણે કે મને ભગવાન શ્રી કૃષ્ણ મળી ગયા હોય ને એવી જ રીતે હું છે એ જો મને મોરપીંછ મળી જાય તો પણ હું અનુભવ કરીશ. અને અંતે છે એ સૂરની જે તીવ્ર ઉત્કંઠા છે શ્યામને મળવાની એ પૂરી થાય છે. કારણ કે સૂર માની લે છે કે મારી મોરલી એટલે કે મારી વાંસળી છે ને એ એના આકાશમાં શ્યામ નામનો ચંદ્ર ઉગે છે અને એનું તેજ છે એ યમુના નદીમાં છે રેલાય છે, પથરાય છે અને મને છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય છે. એટલે કાવ્યની શરૂઆતમાં છે એ સૂરની માધવને મળવાની ઉત્કંઠા છે દર્શાવેલી છે અને અંતે કાવ્યના અંતે છે સૂરને ભગવાન શ્રી કૃષ્ણ છે એનું મિલન થઈ જાય છે. આ રીતે કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે કાવ્યને જોઈએ કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર્ય, વાંસળી એટલે મોરલી કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે, તો એનાથી વિખૂટો એટલે જુદો પડેલો સૂર. સૂર એટલે અવાજ થાય છે. જો તમને એક શબ્દના બે અર્થમાં અહીંયા સૂર છે એ દીર્ઘાવાળું છે એટલે એનો અર્થ છે અવાજ થાય છે. જો સૂર હસવાવાળું હોય તો એનો અર્થ દેવતા થાય છે. એટલે અહીંયા સૂર છે ને એ કોનાથી વિખૂટો પડી ગયો છે, તો કે વાંસળીથી. વાંસળીથી વિખૂટો પડેલો સૂર છે ને અવાજ છે ને એ ઢૂંઢે કદમની છાંય. ઢૂંઢવું એટલે શોધવું કે ગોતવું. અહીંયા છે એ કદમ વૃક્ષની છાયા છે ને એને ગોતે છે. કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે. પેલા છે એ સૂર છે કદમ વૃક્ષની ડાળી છે એની પાસે જાય છે. પછી માર્ગની, જો માર્ગનો સમાનાર્થી રસ્તો થાય છે, પંથ થાય છે. એટલે જે રસ્તા પર ભગવાન શ્રી કૃષ્ણ છે ચાલેલા છે એ રસ્તાની જે ધૂળ છે ને એને છે સૂર છે પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે. એટલે રસ્તાની ધૂળને ઢંઢોળવું એટલે એને હલાવીને
એને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ? ફરી સૂર છે આગળ ચાલે છે, કદમ વૃક્ષની ડાળને પૂછે છે, પછી રસ્તાની ધૂળને પૂછે છે, અને પછી આગળ ચાલતા એ યમુના નદીના વહેણને, યમુના નદીના પાણીનું જે વહેણ છે ને એને પ્રશ્ન પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? પણ યમુના નદીના વેણ છે એ પણ મૂંગા છે, કંઈ પણ બોલતા નથી, અને રાધાની આંખમાં છે એ ઉદાસી જુએ છે. એટલે રાધા છે એ ઉદાસ થઈને બેઠી છે. સૂર છે જુએ છે કે રાધાની આંખ પણ છે ઉદાસ છે, રાધાએ પણ છે શ્રી કૃષ્ણ છે ને જોયા નથી, એનો એને વિરહ છે. જો તમને પ્રશ્નમાં કે વિકલ્પમાં પૂછાય કે રાધાની આંખ ઉદાસ છે એનું કારણ શું છે, તો કે કૃષ્ણ માટેનો વિરહ છે. અને તમને ઉદાસ શબ્દ છે એની સંધિમાં પૂછાય તો ઉદ પ્લસ આસ એટલે ઉદાસ થાય છે, કે રાધાની આંખ ઉદાસ છે, યમુના નદીના વહેણ છે મૂંગા છે, અને માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છતાંય માર્ગની ધૂળ છે એ પણ કંઈ જવાબ આપતી નથી. એટલે આવી નિર્જીવ વસ્તુઓ છે એને સૂર છે પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે, પણ કોઈ પાસેથી એને ઉત્તર મળતો નથી. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. અને ધીરે ધીરે છે સાંજ પડવા આવે છે, એટલે વહી જતી આ લહેરખી, લહેરખી એટલે પવનની લહેર અચાનક છે આવે છે અને સૂરને વ્યાકુળ કરી દે છે. જો તમને આ એ સંધિમાં પૂછાય, વ્યાકુળ શબ્દની સંધિ છૂટી પાડો તો વી પ્લસ આકુળ એટલે વ્યાકુળ થાય છે. એટલે પવનની લહેરખી અચાનક આવે છે અને સૂર છે એ વ્યાકુળ થઈ જાય છે, બે બાકડો બની જાય છે. અને સરતી આ સાંજનો ઉજાસ, ધીરે ધીરે છે એ સાંજ છે પડવા આવે છે. આખો દિવસ છે સૂર છે એ માધવને ગોતે છે, દરેક વસ્તુઓ છે એને પૂછે છે, એને જવાબ મળતો નથી. અંતે પવનની લહેરખી આવે છે અને એ સૂરને વધુ વ્યાકુળ કરી દે છે, અને એના પછી છે એ ધીરે ધીરે સાંજ છે પડવા આવે છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય. હવે બાહવરી એટલે ગભરાયેલી, ગભરાયેલી રાત્રિ, વિભાવરી એટલે રાત્રિ થાય છે, વિભાવરીનો અર્થ થાય છે રાત્રિ, કે રાત્રિના પગલાંનો ધીરે ધીરે છે સ્પર્શ થાય છે. હવે સવારમાંથી સાંજ પડી ગઈ છે અને રાત્રિ છે ધીરે ધીરે પૃથ્વી ઉપર એનો અંધકાર છે પથરાય છે. એટલે બહાવરી એટલે ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય છે. હવે રાતરાણી એટલે રાત્રે સુગંધ આપતું જે ફૂલ છે એને રાતરાણી કહેવામાં આવે છે, જે રાતે જ ખીલે છે. એટલે જાણે કે સૂર કહે છે કે રાતરાણીના ફૂલો છે ને એ અંધકારમાં ઝાકળથી નાતા હોય ને એવું લાગે છે. હવે અહીંયા જો ઝાકળનો સમાનાર્થી તુષાર કે ઓસ થાય છે, ઝાકળનો સમાનાર્થી તુષાર કે ઓસ થાય છે. અને રાતરાણી છે જાણે કે ઝાકળમાં નાતી હોય એવું લાગે છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. એ જો સુવાળું છે ને એટલે મુલાયમ થાય છે ને એનું વિરુદ્ધાર્થી છે બરછટ થાય છે. કે જો અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણનું મોરપીંછ ઉડતું ઉડતું આવે ને તો અમે એના સુવાળા છે, એના જે કોમળ છે એવા એના જે રંગ છે ને એને અમે સાચવશું. એટલે સૂર કહે છે કે જો માધવ ન મળે તો કંઈ નહીં, પણ માધવનું મોરપીંછ પણ જો અહીંયા ઉડતું ઉડતું આવશે ને તો અમે એના સુવાળા મુલાયમ એવા એના જે રંગો છે ને એને સાચવીને રાખશું. મારી તે મોરલીના આબમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. હવે જો મયંકનો સમાનાર્થી તમને પૂછે તો ચંદ્ર થાય છે, મયંક એટલે ચંદ્ર. એટલે અંતે સૂર છે કલ્પના કરે છે કે માધવ ન મળે તો કંઈ નહીં, માધવનું મોરપીંછ મળશે ને તો એ અમારા માટે બસ છે. પછી કહે છે કે મારી તે મોરલીના આભમાં, આભ એટલે આકા, એ કલ્પના કરી લે છે કે મારી તે મોરલીના આભમાં
એક ઉગે છે શ્યામ નામનું મયંક. શ્યામ એટલે માધવ, શ્રી કૃષ્ણ. કે જેમ આકાશમાં ચંદ્ર ઉગે છે ને એમ મારી મોરલી છે ને એના આભમાં છે એ શ્યામ નામનો ચંદ્ર ઉગે. તો એ ચંદ્ર છે ને એનું તેજ છે યમુનામાં રેલાશે. જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. અને જળ છે, જમુનાનું જળ છે ને એમાં આ ચંદ્ર છે એના કિરણો છે એનું તેજ છે પથરાશે. તેજ એટલે એનો પ્રકાશ. કે જેમ આકાશમાં ચંદ્ર ઉગે છે અને આકાશના ચંદ્રનું તેજ છે જેમ જળમાં છે, યમુના નદીના જળમાં છે દેખાય છે, એવી જ રીતે છે એ મારી તે મોરલીના આભમાં ચંદ્ર ઉગે શ્યામ નામનો, એનું તેજ છે એ યમુના નદીના જળમાં છે રેલાશે. અને મને પાતાળે, જે 7 લોકોની આપણે કલ્પના કરેલી છે, પૃથ્વીને પાતાળને એવું આકાશને, એટલે જે પાતાળ છે ને એમાં મને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પરખાશે. પરખાવું એટલે દેખાવું, એના દર્શન થશે. એટલે અંતે સુર છે એને ભગવાન શ્રી કૃષ્ણ છે એનો મિલાપ થાય છે કે મારી મોરલીના આભમાં શ્યામ નામનો ચંદ્ર ઉગશે અને એનું તેજ છે યમુના નદીમાં રેલાશે અને એમાં મને શ્યામ છે એના દર્શન થઈ જશે. વરખાશે એટલે દેખાશે મને અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઈ જશે. અંતે જે સૂરની ઉત્કંઠા હતી, તીવ્ર ઉત્કંઠા માધવને મળવાની, એ અહીંયા પૂરી થાય છે. એની શોધ છે પૂરી થાય છે, કારણ કે અંતે એને શ્યામનું મિલન થાય છે. એટલે આખા કાવ્યમાં કવિએ નિર્જીવ વસ્તુને સજીવ બતાવી અને સૂર છે વિવિધ વસ્તુઓ છે અને માધવને ક્યાંય દીઠો છે એવો પ્રશ્ન કરે છે. કે પેલા કાવ્યની શરૂઆતમાં કહે છે કે વાંસળીથી વિખૂટો પડેલો એક સૂર છે એ કદમ વૃક્ષની ડાળી પાસે જાય છે, માર્ગની ધૂળ પાસે જાય છે, યમુના નદીના વહેણ પાસે જાય છે અને કોઈ પાસે છે એને ઉત્તર મળતો નથી, કોઈએ માધવને દીઠેલો નથી. રાધાની આંખ છે એમાં ઉદાસી જુએ છે અને એને ઉદાસ થયેલી જોઈ અને માધવ છે એનો રાધાને પણ છે માધવનો વિરોધ છે. અંતે છે એક પવનની લહેરખી આવે છે અને ધીરે ધીરે છે પૃથ્વી ઉપર સાંજ પડવા આવે છે અને આ જે ઝાકળ છે એની અંદર છે રાત્રિના અંધકારમાં ઝાકળ પણ છે અને આ ઝાકળની અંદર છે રાતરાણીના ફૂલો છે નાતા હોય એવું દેખાય છે. અંતે સૂર કહે છે કે ભલે માધવ ન મળે પણ માધવનું મોરપીંછ અહીંયા ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગોને સાચવીશું. અને મારી તે મોરલીના આભમાં ઉગે એક શ્યામ નામનો મયંક. મયંક એટલે ચંદ્ર. કે એવી સૂર કલ્પના કરે છે કે મોરલીના આભમાં છે ચંદ્ર છે શ્યામ નામનો ઉગે અને એનું તેજ છે પૃથ્વી ઉપર યમુના નદીના વહેણમાં છે પાણીમાં છે પડે અને મને પાતાળે હરિવરના દર્શન છે થઈ જાય. એટલે અંતે છે સૂરની આ તીવ્ર ઉત્કંઠા છે અહીંયા પૂરી થાય છે. હવે કાવ્યના આપણે વિકલ્પો જોઈએ કે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ, તો અહીંયા એનો જવાબ છે ડી, કૃષ્ણ માટેનો વિરહ. પછી બીજો વિકલ્પ છે કે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો એમાં એ આવશે મોરપીંછ. અને નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો, આવા 2 પ્રશ્નો છે. પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો, આવા 2 પ્રશ્નો છે. અને નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો, આવા 2 પ્રશ્નો છે. પ્રશ્ન છે કાવ્યપંક્તિ સમજાવવાની છે, આ લેસનમાં લખવાનું અને તૈયાર કરવાના